હેલો મિત્રો, આજે આપણે સાયન્સમાં ગણિતમાં ધોરણ 11 ના પહેલા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ચેપ્ટરનું નામ છે ગણ અને હું મારો પરિચય આપું છું। હું છું ડોક્ટર વિશાલ પટેલ, કમ્પ્લીટેડ માય બીએસસી, એમએસસી, એમફિલ એન્ડ પીએચડી ઇન ધીસ સબ્જેક્ટ। ઓકે, અને મને 12 વર્ષથી વધારે ટીચિંગ એક્સપિરિયન્સ છે કોલેજ લેવલે એઝ આસિસ્ટન્ટ પ્રોફેસર, પ્લસ હું નેશનલ યુનિવર્સિટીમાં પણ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે જાઉં છું। તો અહીંયા આ ચેપ્ટરમાં તમને હું બેઝિકથી જેડબલઈ એડવાન્સ સુધીનું બધું જ કરાવવાનો છું। તો ધ્યાનથી સાંભળજો, સમજજો। મેથ્સમાં એક જ વસ્તુ યાદ રાખવાની જરૂર છે, બારીકાઈઓ, નાની નાની બારીકાઈઓનું ધ્યાન રાખશો તો તમને મેથ્સમાં કોઈ જ તકલીફ પડવાની નથી। તો ચલો મિત્રો, શરૂઆત કરીએ ગણની। રાઈટ, તો પહેલા આપણે જોઈએ તો પહેલા તો ગણ કોને કહેવાય, રાઈટ ને? તો ગણ કોને કહેવાય? તો ગણ એ સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ છે, રાઈટ? તો સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ એટલે શું? તો તમારે એક વસ્તુ યાદ રાખવાની, જો મગજમાં શોર્ટ ટ્રીક તરીકે યાદ રાખો કે તમને ક્યારે ગણની વ્યાખ્યામાં ભૂલ ના પડે કે સર આ ગણ છે કે નહીં, તો એક જ વસ્તુ તમારે યાદ રાખવાની। જો કોઈ ક્વેશ્ચન તમે 10 જણને પૂછો અને આન્સર એક જ આવે, સરખો આન્સર આવે, તો એને ગણ કહેવાય। લાઈક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ, તો હું તમને કોઈ પણને પૂછીશ, જેટલા વિદ્યાર્થીઓ બધાનો જવાબ એક જ આવશે, સર 1 2 3 4 5 6 7 8 9। ઓકે, વેરી ગુડ, બધાનો આન્સર સરખો આવ્યો, તો એને શું કહેવાય? ગણ કહેવાય। પણ જો હું તમને એમ પૂછું કે તમારા 5 ફેવરેટ ક્રિકેટરના નામ લખો, તો જુઓ અહીંયા મારા તો 5 ફેવરેટ ક્રિકેટર આ છે તમારા? સર આ તો મારા નથી, હો મારા નથી, મને તો ધોની ગમે છે, આમાં તો ધોની દેખાતો નથી। તો હા, તો તમારા ફેવરેટ ક્રિકેટર બદલાઈ ગયા, મારા બદલાઈ ગયા, તમારા મિત્રના અલગ હશે, તો 5 ફેવરેટ ક્રિકેટર એ ગણ નથી, રાઈટ? તો ગણ કોને કહેવાય? હવે તમને ક્લિયર આઈડિયા આવી ગયો હશે કે જે ક્વેશ્ચનનો સરખો જવાબ આવે એને શું કહેવાય? ગણ કહેવાય। ઓકે, હવે આપણે ક્રિકેટરોને મોકલી દીધા પાછા। હવે ગણમાં આવેલા પદાર્થોને ગણના સભ્યો કહે છે। ઓકે, ગણની અંદર જે પદાર્થો આવેલા છે, જે ઓબ્જેક્ટ આવેલા છે, એને શું કહેવાય? ગણના સભ્યો। તો નોર્મલી અત્યારે આપણે વિચારવા જઈએ તો, અને બીજી વસ્તુ કે હમણાં જ મેં તમને પૂછ્યું કે 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ, હમણાં જ આપણે વાત કરી ને કે 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ, તો હું 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ લખું તો આ રીતે થશે। યા 5 થી નાની લખી દો તો 1 2 3 4, રાઈટ? 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ। ઓકે, તો 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ, તો એમાં આવેલા પદાર્થોને ગણના સભ્યો કહે છે। તો આમાં ગણના સભ્યો કયા થશે? 1 2 3 અને 4। અને બીજી વસ્તુ ધ્યાનથી જોજો, ગણને સામાન્ય રીતે અંગ્રેજીમાં કેપિટલ મૂળાક્ષર વડે બતાવવામાં આવે છે। મિત્રો ધ્યાનથી સમજજો, ગણને કેપિટલ મૂળાક્ષરથી દર્શાવવામાં આવે છે। એટલે આ જે ગણ છે એને આપણે કેપિટલ મૂળાક્ષરથી બતાવ્યો છે। કેમ સર એવું છે? તો તમે સમજો કે અંદરના જે સભ્યો છે એ આપણે સ્મોલ લેટરમાં લખીએ છીએ, એટલા માટે હંમેશા ગણ જે છે એને કેપિટલ, જ્યારે ગણના સભ્યો લખવા જાઓ ને, સપોઝ હું ABC લખીશ ને તો હું સ્મોલ લેટરમાં લખીશ, ઓકે, તો ગણને આપણે શામાં બતાવવો પડે? કેપિટલ લેટરમાં। તો યાદ રાખવાનું, કોઈ પણ ગણ લો એ તમારે ફક્ત અને ફક્ત કેપિટલ લેટરમાં બતાવવાનો છે। ઓકે, બીજી વસ્તુ કે જો ગણમાં કોઈ સભ્ય આવેલો છે, ગણમાં કોઈ સભ્ય આવેલો છે, તો એને કઈ રીતે બતાવો? અહીંયા 1 એ ગણનો સભ્ય છે, તો એને આ રીતે બતાવાય કે 1 બિલોંગ્સ ટુ, એ યાદ રાખો, આને શું કહેવાય? બિલોંગ્સ ટુ। આને શું કહેવાય? સિમ્બોલ યાદ રાખજો, એને કહેવાય બિલોંગ્સ ટુ। ક્યારે યુઝ થાય? જ્યારે ગણના સભ્યો બતાવવા માટે બિલોંગ્સ ટુ નો યુઝ થાય છે। અહીંયા 5 કોઈ પૂછે તો 5 અને એ વચ્ચે રિલેશન શું છે? તો હું જોઉં છું આમાં તો 5 દેખાતો નથી, 5 એ ગણનો સભ્ય નથી, સભ્ય ના હોય તો એના માટે આવશે ડઝ નોટ બિલોંગ્સ ટુ। તો યાદ રાખજો, હિન્ટ, રાઈટ? કે સ્પાર્ક તમારા મગજમાં થવું જોઈએ કે જ્યારે સભ્યની વાત આવે ત્યારે બિલોંગ્સ ટુ આવે, સભ્યની વાત આવે ત્યારે બિલોંગ્સ ટુ આવે।
કેમ હું બોલી રહ્યો છું કે ફરીથી આગળ આપણે જે વસ્તુ શીખવાની છે એમાં આના રિલેટેડ એક્ઝામ્પલ કરવાના આવશે એના માટે. ઓકે, સભ્યની વાત આવે એટલે હંમેશા બિલોંગ્સ ટુનો યુઝ કરવાનો. ઓકે, વેરી ગુડ. હવે ચલો, ગણને દર્શાવવાની રીત. તો ગણને આપણે બે રીતે દર્શાવી શકીએ છીએ. ગણને બે રીતે દર્શાવી શકીએ છીએ, એક યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત. યાદીની રીતને બીજી રીતે એમ પણ કહી શકાય કે સભ્યોને જુદા પાડીને બનાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? સભ્યોને જુદા પાડીને બનાવવામાં આવે છે. હમણાં જ મેં તમને કહ્યું કે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ, તો એ એક જ લાઈન છે, એક જ લાઈન છે, 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ. અને જો એને મારે યાદીની રીતે લખવું છે તો હું લખીશ કે a ઇક્વલ ટુ 1 2 3 અને 4. તો મેં શું કર્યું? એ જ લાઈનને અલગ રીતે લખી, જુદી પાડીને, એના સભ્યોને જુદા પાડીને. તો સભ્યોને જુદા પાડીને લખવામાં આવે એને કહેવાય છે યાદીની રીત. અને સભ્યોને એક જ નામથી ઓળખવામાં આવે એને કહેવાય ગુણધર્મની રીત. તો જો તમને આ રીતે આપેલું હોય અને તમને એમ કહેવામાં આવે કે આને ગુણધર્મની રીતે લખો, તો તમે બે રીતે લખી શકો છો યા ઘણી બધી રીતે લખી શકો છો. તો અહીંયા જો હું આને ગુણધર્મની રીતે લખું છું તો ગુણધર્મ શું કહેવા માંગે છે? સભ્યોને એક જ નામથી ઓળખવામાં આવે. એટલે ઇન શોર્ટ યાદ રાખવાનું, સારા ગુણ હોય તો ભેગા કરે, સારા ગુણ હોય તો ભેગા કરે. હંમેશા સારા ગુણવાળો માણસ ભેગા કરવામાં વિચારે તો હિન્ટમાં યાદ રાખવાનું કે ભેગું કરવું એટલે ગુણધર્મની રીત, રાઈટ? તો એને ગુણધર્મની રીત કહેવામાં આવે છે, રાઈટ ને? તો ગુણધર્મની રીતે જો મારે આને લખવું છે તો હું કોઈ x લઈ લઉં છું, રાઈટ ને? તો મારો x કેવો હશે? તો મારો x એવો હશે કે x એવું કેવું માગે છે કે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ. તો હું આ રીતે લખી શકું છું, x જ્યાં x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓ, રાઈટ? ગોટ ઇટ? એવરીવન ક્લિયર? x ને શું કહેવાય? 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે, અને મારે બીજી રીતે લખવું છે તો બીજી રીતે પણ કેવી રીતે લખી શકાય? હંમેશા ગુણધર્મની રીતે લખો ત્યારે આ રીતે લખવાનું કે x જ્યાં મારો x કેવો છે? મારો x એવો છે કે જેમાં હું આ રીતે લખી શકું કે 1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 4, જ્યાં x બિલોંગ્સ ટુ n થશે. જ્યાં શું થશે? x બિલોંગ્સ ટુ n થશે. n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, તો હું આને આ રીતે લખી શકું છું. ઇન શોર્ટ, ગુણધર્મની રીત એટલે કે સભ્યોને ભેગા કરવાની રીત, અને યાદીની રીત એટલે સભ્યોને જુદા પાડવાની રીત. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો મિત્રો, આ વસ્તુ યાદ રાખજો બધા. અને હવે આપણે કેટલાક જાણીતા ગણની વાત કરીએ જે તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને કઈ રીતે દર્શાવાય. નેચરલ નંબર, બીજો છે પૂર્ણ સંખ્યાઓનો ગણ, ત્રીજો છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, ચોથો છે સમય, અસમય, અને છેલ્લો છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આ બધી વસ્તુ તમે શીખી ગયા છો, પણ ગણમાં તમારે વધારે જરૂર પડવાની છે મિત્રો. તો પહેલા તો ચલો, આ કયા રૂપમાં લખેલા છે કોઈ મને બતાવશે? બધા ભેગા લખેલા છે, બધા ભેગા લખેલા છે. તો એને કયો ગણ કહી શકાય? સર, આ તો ગુણધર્મની રીતે લખેલા છે. હવે કોઈ કહે સર મને આની યાદીની રીતે બતાવો, તો મારા મગજમાં ક્લિયર વિઝ્યુલાઇઝેશન થઈ જાય. તો યાદીની રીત માટે વિચારીએ તો આના સભ્યોને આ રીતે લખી શકાય કે યાદીની રીત માટે 1 2 3 ડેશ ડેશ ડેશ, આ યાદીની રીત છે. હોલ નંબર તો શું થઈ જશે? 0 1 2 3. તમે બધા હોશિયાર છો, તમને આ વસ્તુ ખબર છે. ઓકે, એટલે હું આ રીતે ફટાફટ લખી રહ્યો છું. ઓકે, બધાને ખબર છે. પણ જો આને મેં બે રીતે લખ્યું, એક યાદીની રીત અને ગુણધર્મની રીત. x જ્યાં સમય સંખ્યાઓનો ગણ, રાઈટ ને? x ઇક્વલ ટુ p બાય q, where pq belongs to z and z does not sorry ઓકે, આમાં આવશે where, right, where q not equal to 0. ઓકે, અને અસમય સંખ્યાઓનો ગણ, એ તો જે સમય ના હોય અસમય, અને વાસ્તવિક સંખ્યાઓનો ગણ.
मुझे सब कुछ दे दो, मेरे पास सब कुछ है એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. બધા જ રિયલ નંબર જેને કહી શકાય એને કહેવાય વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આ બધા જે આપેલા છે એને આ ગુણધર્મની રીતે આપેલા છે, આ છે યાદીની રીતે. તો બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખબર પડી ને કે ગુણધર્મની રીતે કોને કહેવાય અને યાદીની રીતે કોને કહેવાય. ઓકે બેટા, ચલો તમારો ટાઈમ વેસ્ટ ના થાય એના માટે આપણે ફટાફટ કરી રહ્યા છીએ. ઓકે ચલો નેક્સ્ટ જુઓ. જો a ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર જ્યાં x લેસ ધેન 6 x બિલોંગ્સ ટુ n તો યાદીની રીતે લખો. યાદીની રીતે લખો તો આ કઈ રીતે આપેલી છે? ગુણધર્મની રીત. તો ફટાફટ હું વાંચીશ અને સમજીશ, જોજો તમે. હા ને, તો અહીંયા શું કીધેલું છે? મારે x લેવાનો છે. કેવો લેવાનો છે? 6 થી નાનો. 6 થી નાનો. પણ મારે એ પણ જોવાનું છે કે કયાની અંદર લીધેલો છે. પ્રાકૃતિક સંખ્યાની અંદર લીધેલો છે. તો હું વિચારીશ કે મારા x કયા કયા થઈ શકે. મારા x કયા કયા થઈ શકે. રાઈટ, તો મારા x થઈ શકે 6 થી નાના અને પ્રાકૃતિક સંખ્યામાં આવેલા છે. તો હું x માં 1 2 3 4 અને 5 લઈ શકું. ઓકે, તો મારા ગણના સભ્યો કયા હશે? તો મારા ગણના સભ્યો મારે લખવા છે. તો ગણના સભ્ય શું કહેવા માંગે છે? x સ્ક્વેર. શું કહે છે? x સ્ક્વેર. એટલે હું પહેલા x ઇક્વલ ટુ 1 મૂકીશ તો 1 નો સ્ક્વેર થશે 1. બીજું મૂકીશ 2, 2 નો સ્ક્વેર થશે 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25. આ છે મારા ગણના સભ્યો. આ છે મારા ગણના સભ્યો. ઓકે, તો હવે કઈ રીતે લખવું તમને ખબર પડી? કોઈ પણ ગણને ગુણધર્મની રીતે આપેલો છે તો યાદીની રીતે કઈ લખો. ધેટ ઇઝ ઓકે. નાઉ ક્લિયર એવરીવન? ઓકે, હવે તમે જોઈ શકો છો કે આ ગુણધર્મની રીતે આપેલો છે. ઓકે, આ યાદીની રીતે આપેલો છે ને એને મારે ગુણધર્મની રીતે લખવો છે. ગુણધર્મની રીતે દર્શાવો અને આપેલો છે તમને યાદીની રીતે. તો તમે વિચારશો સર 1 3 5 7. તો હંમેશા એક વસ્તુ યાદ રાખો, કોઈ વસ્તુમાં પેટર્ન ફાઇન કરતા શીખો. તમે પેટર્ન ફાઇન કરતા શીખો તો આમાં મને કઈ રીતે લખવું જોજો. હો ને, જોજો ધ્યાનથી જોજો. b જ્યાં x ઇક્વલ ટુ ડાયરેક્ટ પણ લખી શકો, આ રીતે પણ લખી શકો. x મારે કેવો લેવાનો છે પહેલા તો જોજો આ રીતે કોઈ આપેલો. જ્યારે તમને ડિફરન્સ જો 1 3 5 7 9, જો બધા વચ્ચેનો ડિફરન્સ સરખો હોય તો પહેલા ડિફરન્સ લખી દો. 1 3 5 7 બધા વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? અહીંયા આ બે વચ્ચે, આ બે વચ્ચે, આ બે વચ્ચે બે નો ડિફરન્સ છે. તો અહીંયા લખવાનું તમારે 2n. શું લખવાનું છે? 2n. ઓકે, પણ શરૂઆત મારે 1 જોઈએ છે. શરૂઆતમાં શું જોઈએ છે? મારે 1. તો અહીંયા n ની જગ્યાએ 1 સબસ્ટિટ્યુટ કરું તો 1 લાવવા માટે મારે શું કરવું પડે? 2n - 1 કરવું પડે કે ના કરવું પડે? મારે પહેલો સભ્ય જોઈએ છે 1. જો શરૂઆત કરવા માટે હું n ઇક્વલ ટુ 1 મૂકીશ કારણ કે મારા એ સભ્યો લેવાના છે. રાઈટ ને? 1 3 5 7 અને 9. તો હું શું કરીશ કે x ઇક્વલ ટુ 2n - 1 થશે. જ્યાં મારો n કયો હશે એ પણ મારે વિચારવાનું છે. તો મારો n હશે એ 1 લેસ ઓર ઇક્વલ ટુ n લેસ ઓર ઇક્વલ ટુ 1 2 3 4 and 5 સુધી હું લઈ લઉં છું અને હું લઈ લઈશ n બિલોંગ્સ ટુ n. મારે કયા ગણમાંથી લેવા એ પણ જરૂરી છે. તો અહીંયા જો હું 1 મૂકીશ તો શું થશે? દેખો 1 2 - 1 1. હું મૂકીશ હવે 2 તો 2 2 જા 4 - 1 3. 3 મૂકીશ 3 દુ 6 - 1 5. એ રીતે 5 સુધી મારે લેવાના છે. તો શું થશે? 5 દુ 10 - 1. ક્લિયર એવરીવન? કઈ રીતે લખવું હંમેશા યાદ રાખો. પહેલા જ તમારે ડિફરન્સ લખવાનો છે. n ને 1 કન્સિડર કરી દેવાનો. મારે જોઈએ છે પહેલો સભ્ય 1 તો 2n - 1 તો થઈ જશે 2n - 1. આ તમને હું થોડા પ્લસ લેવલના સમ કરાવું છું. NCERT માં તો બહુ ઈઝી આપેલું છે, કશું જોવા જેવું કંઈ છે જ નહીં. ઓકે, ચલો હવે અહીંયા જો આજના સભ્યો મારે લખવા છે. તો સર આ તો બહુ વિચિત્ર આપેલું છે. તો કંઈ પણ આપેલું હોય ગભરાવાનું નહીં. કંઈ પણ આપેલું હોય ગભરાવાનું નહીં. સિમ્પલ આપણે શરૂઆત કરવાની. કઈ રીતે? x જ્યાં x ઇક્વલ ટુ. ઓકે, હવે હું જોઈશ અહીંયા જો ડિફરન્સ જો 2 2 2 તો 2n. હવે મારે 1 જોઈએ છે તો 2n - 1. નીચે જો વચ્ચે ડિફરન્સ જો 2 2 2 તો નીચે શું થઈ જશે? 2n. ઓકે, હવે અહીંયા જો મારે લાવવાના છે 2. મારે લાવવાના છે કેટલા? 2. અને અહીંયા n ની જગ્યાએ 1 લઈ લઈશ તો ઓટોમેટિક મને 2 દેખાય જ છે. ઓટોમેટિક મને 2 દેખાય છે. તો એ આપણો ગણ થઈ ગયો. એમાં મારે લખવાનું છે સભ્યો કેટલા જોઈએ છે? 1 2 3 4 5. પહેલાના જેવું જ થશે.
1 લેસ ઓર ઇક્વલ ટુ n લેસ ઓર ઇક્વલ ટુ 5 અને x મારે લેવાનો n મારે લેવાનો છે, n મારો belongs to n. That is okay or not? Everyone clear? શું કરવાનું છે ફટાફટ? બે વચ્ચેનો ડિફરન્સ 2n, મારે n ની જગ્યાએ 1 મૂકી દેવાનું. પહેલો સભ્ય મારે 1 જોઈએ છે તો 2n - 1. અહીંયા 2n બે વચ્ચેનો ડિફરન્સ છે, આ બધા વચ્ચે બે નો ડિફરન્સ છે, +2 +2. આ બધા વચ્ચે બે નો ડિફરન્સ છે, +2 +2. તમે 10મા ધોરણમાં શીખ્યા હતા ને કે એરિથમેટિક પ્રોગ્રેશન, ઓકે, એપીજીપી, લાઈક ધેટ વે. ઓકે, વેરી ગુડ. ચલો, ખબર પડી ગઈ તમને બધાને? ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો, હવે આ મને કહો, આ એક્ઝામ્પલ બહુ સરસ છે, ઓકે, પ્લસનો એક્ઝામ્પલ છે. હવે એને સમજો કે જો મને આ કન્ડિશન આપેલી છે તો ગણના સભ્યોની સંખ્યા કઈ હશે? નીચે ઓપ્શન આપેલું છે. તો હવે તમે 1 by 1 ચેક કરવા જશો કે ગણના સભ્યોની સંખ્યા કેટલી છે. એમાંથી તમારે વિચારવાનું છે xy belongs to z. અરે સર, એ તો કઈ વેલ્યુ લઈને ક્યાં સુધી ચેક કરીએ? તો જ્યારે આવા પ્રકારનો ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે માઇન્ડને થોડું રિલેક્સ આપવાનું અને વિચારવાનું કે કઈ શોર્ટ ટ્રીક હું અપનાવીશ તો મને આન્સર મળશે. તો આમાં બીજી એક વસ્તુ વિચારવા જેવી છે. અહીંયા જો x² અને y² બંને સ્ક્વેરમાં આપેલા છે. જો બંને સ્ક્વેરમાં આપેલા હોય તો તમને ખબર છે કે માઇનસનો પણ સ્ક્વેર પ્લસ થાય છે અને પ્લસનો સ્ક્વેર પણ પ્લસ થાય છે. તો હું પ્લસ ઓર માઇનસ લઉં તો પણ આન્સરમાં તો કોઈ ફરક પડવાનો નથી, આન્સર તો સેમ આવશે. તો ચલો આપણે ગણના સભ્ય બનાવીએ. કઈ રીતે બનાવશો જોજો. ચલો શરૂઆત આપણે કરીએ કે સપોઝ હું શરૂઆત કરીશ કે મારે કોઈ એવા y જોઈએ છે, કોઈ એવા x જોઈએ છે જેનો વર્ગ કરો, 3 વડે મલ્ટીપ્લાય, 2 વડે મલ્ટીપ્લાય, સરવાળો કરો 35 મળે. તો શરૂઆત હું y ની કરીશ, y equal to 0, right, or we can say whatever plus or minus 0. ઓકે, તો અહીંયા 0 લઈશું, શું થશે જોજો સ્ટેપ બાય સ્ટેપ. 2x² પ્લસ 3 y ની જગ્યાએ 0 નો સ્ક્વેર ઇક્વલ ટુ 35. જોજો, તો 2x² પ્લસ 0 નો સ્ક્વેર 0 પ્લસ 0 થઈ જશે ઇક્વલ ટુ 35. 2x² ઇક્વલ ટુ 35, x² ઇક્વલ ટુ 35/2. ધ્યાનથી જોજો, x² ઇક્વલ ટુ 35/2. ઓકે, બટ મારે તો શું જોઈએ છે કે મને જે x મળે એ z ની અંદર હોવો જોઈએ. મને જે x મળે એ z ની અંદર હોવો જોઈએ, પણ આ તો z ની અંદર નથી, આ તો r માં જતો રહે છે ને, રિયલ નંબર થઈ જાય છે ને. ઓકે, તો આપણે આને શું કરીશું? આપણે આ કેસ ચાલશે નહીં, આપણો આ કેસ પોસિબલ નથી. 1 by 1 બધા કેસ ચેક કરીએ. ચલો, y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. જો y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 લઉં છું, ધ્યાનથી જોજો ફટાફટ. 2x² પ્લસ 3 પ્લસ ઓર માઇનસ 1 નો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 35. તો જોજો, 2x² પ્લસ 1 નો સ્ક્વેર 1, 3 ઇક્વલ ટુ 35. 2x² 35 માં આ પેલી બાજુ જશે, માઇનસ થશે, 35 માંથી 3 જાય તો 32. તો x² મારો થઈ જશે, આ 2 ને ડિવાઈડ કરી દો તો x² ઇક્વલ ટુ 16, x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 4. અરે વેરી ગુડ, આપણો પહેલો કેસ મળી ગયો મિત્રો, પહેલો કેસ મળી ગયો. પહેલો કેસ આપણો સાચો છે કે જો y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 લઈશ તો x મને મળશે પ્લસ ઓર માઇનસ 4. ઓકે, તો કેસ 1 ડન, વેરી ગુડ. ચલો, એ રીતે આપણે ચેક કરવા જવાનું છે. તમને એમ લાગે કે સર આ તો આપણે ક્યાં સુધી ચેક કરવાનું? પણ એની લિમિટ આવશે. જો તમે ચેક કરો, એની લિમિટ પણ આવી જશે. ઓકે, ક્વેશ્ચન આપેલો છે તો મૂકવા વાળા કઈ મૂર્ખાઓ નથી, કંઈક ના કંઈક તો હશે જ અંદર, રાઈટ ને? તો પેલા y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 મૂકીશ તો 2x² પ્લસ 3 પ્લસ ઓર માઇનસ 2 નો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 35, રાઈટ ને? તો હું લઈ લઈશ 2x² પ્લસ, અહીંયા જો 2 દુ 4 તરી 12 ઇક્વલ ટુ 35, રાઈટ? તો 2x² ઇક્વલ ટુ 35 માંથી 12 તમારે માઇનસ કરવાના છે, રાઈટ? તો 3 35 4 તરી 12 છે, બરોબર ને? તો અહીંયા આવશે 3 અને 35 માઇનસ 12, તો 2x² આવશે તમારે 3 અને 23. તો x² આવી જશે તમારો 23 ડિવાઈડ બાય 2, રાઈટ? તો એ પણ શું થઈ જશે? x આપણો, હું જો સપોઝ આનો x લેવા જાઉં તો અંડર રૂટમાં 23 ડિવાઈડ બાય 2 આવે પ્લસ ઓર માઇનસ, બરોબર? પણ એ તો આપણી z માં નથી, તો આ આપણો સભ્ય બની શકશે નહીં. તો ચલો, આ પણ કેસ આપણો કેન્સલ થઈ જશે. હવે આગળ હું બીજો કેસ લેવા જઈશ, y ઇક્વલ ટુ, રાઈટ, પ્લસ ઓર માઇનસ, y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ
3 ની શરૂઆત કરીશ તો જોજો ધ્યાનથી જોજો 2x² પ્લસ 3 પ્લસ ઓર માઇનસ 3 નો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 35 તો 2x² પ્લસ 3 તરી 9 તરી 27 ઇક્વલ ટુ 35 તો 2x² ઇક્વલ ટુ 35 માઇનસ 7 તો 8 થઈ જશે x² ઇક્વલ ટુ રાઈટ ડિવાઈડ થઈ જશે એટલે 4 અને x ઇક્વલ ટુ થઈ જશે પ્લસ ઓર માઇનસ 2 વેરી ગુડ ચલો આપણો આ પણ કેસ સક્સેસફુલ રહ્યો ઓકે ડન તો આ જે તમને સોલ્યુશન મળી રહ્યા છે ઓકે તો આપણે કેસ 1 બાય 1 ચેક કરી રહ્યા છે પહેલો કેસ કેન્સલ બીજો સાચો થર્ડ કેન્સલ ફોર્થ સાચો હવે ફિફ્થ માટે હું ટ્રાય કરીશ જોજો તમે હવે હું ટ્રાય કરીશ ફિફ્થ માટે ચલો હવે આગળ લઈશ y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 4 તો શું થઈ જશે 2x² પ્લસ 3 પ્લસ ઓર માઇનસ 4 નો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 35 તો જોજો 2x² પ્લસ 16 તરી 48 ઇક્વલ ટુ 35 હવે અહીંયાથી જોજો મિત્રો અહીંયાથી જોજો 35 માઇનસ 48 રાઈટ ને તો અહીંયા તો આન્સર આપણને શું મળશે અહીંયા તો આન્સર આપણને માઇનસમાં મળશે તો પછી રિયલ રૂટ મળવાનો તો કોઈ ચાન્સ જ નથી તો હવે આપણે જેમ જેમ વેલ્યુ આમાં વધારતા જઈશું એમ આન્સર આપણને માઇનસમાં મળશે એનો મિનિંગ એ થયો કે એટલાથી આપણી પ્રોસેસ સ્ટોપ થાય છે આપણે આગળ વિચારવાની જરૂર નથી તો મેં 4 કેસ લીધા કેસ નંબર 1 કેસ નંબર 2 કેસ નંબર 3 અને કેસ નંબર 4 રાઈટ તો આ 4 કેસમાંથી મને એટલી ખબર પડી કે આ બે કેસ વેલિડ નથી અને આ બે કેસમાં મને સભ્યો મળે છે રાઈટ ને તો એવી કેટલી પેર મળશે તો અહીંયા જો પ્લસ ઓર માઇનસ 1 અને પ્લસ ઓર માઇનસ 4 તો આમાં કેવી પેર મળે જો એક મળે 1 4 એક મળે 1 માઇનસ 4 પહેલા 1 લઈશ પ્લસ 4 માઇનસ 4 પછી આમાંથી હું માઇનસ લઈશ માઇનસ 1 લઈશ એની પણ બંને જોડે 1 4 માઇનસ 1 માઇનસ 4 રાઈટ ને તો અહીંયા મને 4 પેર મળી બીજી એવી 4 પેર મને અહીંયાથી મળશે 3 2 3 માઇનસ 2 માઇનસ 3 2 માઇનસ 3 માઇનસ 2 રાઈટ ને તો ટોટલ મને કેટલી પેર મળી 8 તો આપણા પ્રશ્નનો જવાબ હશે 8 ક્લિયર પ્લસનો એક્ઝામ્પલ છે સમજી લો એકવાર બહુ મસ્ત એક્ઝામ્પલ છે તમે જ્યારે સમ ગણવા બેસો ત્યારે તમારે વિડીયોનો પોઝ કરવાનો સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો ના ખબર પડે પછી પ્લે કરવાનો ઓકે તો ચલો મસ્ત એક્ઝામ્પલ થઈ ગયો છે જોઈ લો તમે ઓકે લખી શકો છો ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ગણના પ્રકારો રાઈટ ને તો ચલો શાંત ગણ અનંત ગણ ખાલી ગણ એકાંકી ગણ સામ્ય ગણ સમાન ગણ ઇન શોર્ટ ગણના બહુ બધા પ્રકારો છે ઓકે તો સિમ્પલી આપણે જોવા જઈએ તો શાંત ગણ ફાઇનાઇટ ગણ તો અહીંયા તમને દેખાય છે કે એ જે વર્ડ છે એ જ કહેવા માંગે છે જો ઇંગ્લિશ તમને થોડી પણ ખબર હોય તો ફાઇનાઇટ એટલે આપણને ખબર છે કે ભાઈ આટલી વસ્તુ આપણે ગણી શકીએ છીએ રાઈટ ને તો એને કહેવાય શાંત ગણ એટલે શું કે જેના સભ્યો આપણે ગણી શકીએ છીએ એને શું કહેવાય શાંત ગણ જો સપોઝ હું આનું એક્ઝામ્પલ લખવા જાઉં તો આપણને સીધું ખબર પડે 1 2 3 4 યસ સર હું આ ગણના સભ્યો ગણી શકું છું તો આને શું કહેવાય શાંત ગણ અનંત ગણ એટલે ઇન્ફાઇનાઇટ ગણ કે જેમાં ગણના સભ્યો તમે ગણી શકતા નથી રાઈટ ઇન્ફાઇનાઇટ છે ડેશ 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 એટલે ભાઈ જવા દો બરોબર ને ખાલી ગણ જોજો ખાલી ગણ કે છે અંદર કઈ છે જ નહીં ખાલી ગણ એટલે ખાલી કમ્પ્લીટ ખાલી એમાં કઈ છે નહીં એટલે એને શું કહેવાય ખાલી ગણ ઓકે તો ખાલી ગણમાં કોઈ સભ્ય જ નથી તો એને આ રીતે પણ લખી શકાય ગણમાં કોઈ છે નહીં બિચારો ખાલી બેઠો છે નવરો છે ઓકે અને બીજા સેન્ટેન્સમાં અને આ રીતે પણ લખાય છે 5 ખાલી ગણને દર્શાવવા માટે તમે ખાલી ગણ પણ લખી શકો 5 પણ લખી શકો યાદ રાખજો રાઈટ ને બીજો છે એકાંકી ગણ બરોબર ને એકલો છે બરોબર ને એકાંકી ગણ એટલે એની અંદર એક સભ્ય છે એકાંકી ગણ એટલે એક જ સભ્ય એને કહેવાય એકાંકી ગણ અને સામ્ય ગણ અહીંયા જોજો સામ્ય ગણ ધ્યાનથી સાંભળજો હું વાત કરી રહ્યો છું સામ્ય ગણ ઇક્વિવેલેન્ટ સેટ સમાન ગણ અને સામ્ય ગણ એ અલગ પાછો સમાન ગણ એટલે બંને સમાન હોય ગણના બંને સભ્યો સમાન હોય સપોઝ એ લઈ લો 1 2 3 બી લઈ લો 1 2 3 તો એને સમાન ગણ કહેવાય
પણ સામ્ય ગણ એટલે શું? ગણના સભ્યોની સંખ્યા સમાન હોય. ધ્યાનથી સાંભળજો, ગણના સભ્યોની સંખ્યા સમાન હોય, ગણ સમાન હોય નહીં, ગણના સભ્યોની સંખ્યા સમાન હોય તો એને સામ્ય ગણ કહેવાય. જો હું એક્ઝામ્પલમાં એ લઉં, a ઇક્વલ ટુ 1 2 3 અને b ઇક્વલ ટુ લઈ લઉં છું હું a b અને c, b ઇક્વલ ટુ લઈ લઉં છું a b અને c, રાઈટ. તો આને શું કહેવાય? બંનેના ગણના સભ્યોની સંખ્યા કેટલી છે? સરખી આપેલી છે. બંનેના ગણના સભ્યોની સંખ્યા સરખી આપેલી છે. તો એને આપણે શું કહી શકીએ? એને સામ્ય ગણ કહી શકીએ, ઇક્વિવેલેન્ટ સેટ. એને શું કહેવાય? ઇક્વિવેલેન્ટ સેટ. ઓકે, ચલો, વેરી ગુડ. તમને આમાં આઈડિયા આવી ગયો હશે. શાંત ગણ, અનંત ગણ, ખાલી ગણ, એકાંકી ગણ, રાઈટ. તો હવે આપણે એના રિલેટેડ થોડા મસ્ત એવા એક્ઝામ્પલ કરીશું. તો નીચેનામાંથી કયો ગણ ખાલી ગણ છે? જો મિત્રો તમારે ફાઇન્ડ કરવાનું છે નીચેનામાંથી કયો ગણ ખાલી ગણ છે, તો વિડીયોને પોઝ કરી એક વખત તમે સોલ્વ કરવાનો ટ્રાય કરજો. ઓકે, તો ચલો આપણે જોઈ લઈએ કે નીચેનામાંથી કયો ગણ ખાલી ગણ છે. તો ખાલી ગણનો મિનિંગ શું થાય? કે એમાં કોઈ પણ સભ્ય હોય નહીં. તો 1 બાય 1 આપણે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા જો ફર્સ્ટ કેસ માટે x² ઇક્વલ ટુ 9. ઓકે, તો x મારો શું થઈ જશે? ±3. ઓકે, અને બીજું શું કીધેલું છે? 2x ઇક્વલ ટુ 6. 2x ઇક્વલ ટુ 6, તો x મારો થઈ જશે 3, રાઈટ ને? તો અનેનો મિનિંગ શું થાય છે? અનેનો મિનિંગ એ થાય છે કે બંનેમાંથી લેવાના છે અને બંનેમાં સરખા હોવા જોઈએ. અનેનો મિનિંગ શું થાય છે? કે ભાઈ મને ચોકલેટે આપ અને મને ડેરી મિલ્કે આપ. એનો મિનિંગ શું થયો? મારે બંને જોઈએ છે, બંનેમાંથી જોઈએ છે, એકમાંથી હશે તો હું નહીં લઉં. ઓકે, અથવાનો મિનિંગ શું થાય છે? આ આપ અથવા આ આપ, મને ચોકલેટ આપ અથવા ડેરી મિલ્ક. તો આપણે કહીશું ઠીક છે, અથવા છે તો મને કોઈ વાંધો નથી, કોઈ પણ હશે તો એ ચાલશે. પણ અને એવું કહે છે કે મારે બંનેમાંથી જોઈએ છે, એક ચાલશે નહીં. તો આ શું કહે છે? કે મારે આમાંથી એ સભ્ય જોઈએ અને આમાંથી એ, અને કેવો હોવો જોઈએ? સરખો. કેવો હોવો જોઈએ? સરખો. તો આપણે જોવા જઈએ તો આમાંથી x ઇક્વલ ટુ ±3 અને x ઇક્વલ ટુ 3, તો બંનેમાંથી સરખો હોય એવો સભ્ય આપણને મળ્યો કે ના મળ્યો? યસ. તો તમે કહેશો કે યસ સર, એક સભ્ય છે 3 કે જે આમાંય છે ને આમાંય છે, રાઈટ ને? તો એનો આન્સર મળી ગયો આપણને 3. તો કયો ગણ કહેવાય? તો સિમ્પલી ફટાફટ રિવાઇઝ કરો કે સર એક સભ્ય છે તો એને એકાંકી ગણ કહેવાય. વેરી ગુડ. પણ આપણે તો ચેક કરવું છે ખાલી ગણ. બધા 1 બાય 1 ચેક કરીશું આપણે. ચલો અહીંયા જો x² ઇક્વલ ટુ 9, તો હમણાં લખ્યું એના જ x² ઇક્વલ ટુ 9, તો x ઇક્વલ ટુ ±3 અને 2x ઇક્વલ ટુ 4, તો x ઇક્વલ ટુ શું થઈ જશે? 2 થઈ જશે ને? તો હવે આના જોડે તો ±3 છે અને આના જોડે તો 2 છે, તો બેમાં કોઈ કોમન x છે નહીં. તો હવે આપણે કહી શકીએ કે સર મારો જે b આપેલો છે એમાં કોઈ જ કોમન સભ્ય નથી, એમાં કોઈ જ કોમન સભ્ય નથી. તો એને આપણે કહી શકીએ છીએ ખાલી ગણ. એને શું કહેવાય? ખાલી ગણ. ચલો હવે અહીંયા જો એક જ છે તો આપણે લઈ લઈએ x + 9 ઇક્વલ ટુ 9, તો x ઇક્વલ ટુ શું થઈ ગયું? 0. તો હવે તમે એમ કહો કે સર આ બી ખાલી ગણ છે, 0 આવી ગયો. તો 0 નો મતલબ એ નથી કે ખાલી ગણ છે, 0 પણ એક સભ્ય છે. 0 પણ એક સભ્ય છે. તો મને શું મળ્યું? x ઇક્વલ ટુ 0 મળ્યો. તો c ની અંદર એક સભ્ય હું લઈ શકું છું, એ 0 છે. c ની અંદર હું એક સભ્ય લઈ શકું છું, એ કયો છે? 0, રાઈટ ને? તો આ કયો ગણ કહેવાય? આ એકાંકી ગણ કહેવાય. એની અંદર એક સભ્ય છે. ઓકે, અને આ બીજો પણ લઈ લઈએ, રાઈટ? તો લાસ્ટ માટે ચેક કરીએ, સેમ ટુ સેમ. 3x + 2 ઇક્વલ ટુ 4, તો 3x ઇક્વલ ટુ 4 - 2 થઈ જશે 2, તો x ઇક્વલ ટુ 2/3. તો આની અંદર પણ એક સભ્ય આપણને મળે છે 2/3, રાઈટ ને? તો આને પણ કેવો ગણ કહેવાય? એકાંકી ગણ કહેવાય. તો મને પૂછ્યું છે કે સર આમાંથી ખાલી ગણ કયો હશે? તો બધું મેં સોલ્વ કર્યું તો મને ખબર પડી કે b મારો ખાલી ગણ છે. b મારો ખાલી ગણ છે. તો મિત્રો આવા એક્ઝામ્પલ તમે પ્રેક્ટિસ કરશો તો તમને ગુસ્સેટમાં તો કંઈ જ તકલીફ નહીં પડે. JEE માટે તમને થોડો બેનિફિટ થશે. ઓકે,
તો દરેક કોન્સેપ્ટને સારી રીતે સમજો, અન્ડરસ્ટેન્ડ કરો. ઓકે, ડન, વેરી ગુડ. ચલો, નીચેનામાંથી કયો ગણ એકાંકી ગણ છે? નીચેનામાંથી કયો ગણ એકાંકી ગણ છે? તો હમણાં કર્યું એ રીતે જ આપણે શું કરવાનું છે કે બધાને સોલ્વ કરો અને જવાબ મેળવો, રાઈટ ને? તો એકાંકી ગણ કયો છે, રાઈટ ને? તો ચલો પહેલામાં ચેક કરીએ આપણે. તો તમને આપેલું છે કે મોડ x લેસ ધેન 1. તો આ તમને ખબર છે કે આને કઈ રીતે લખાય? -1 લેસ ધેન x લેસ ધેન 1 આ રીતે લખાય, બરોબર ને? મોડ x લેસ ધેન 1 ને શું લખાય? -1 લેસ ધેન x લેસ ધેન 1 એ તમને ખબર છે. ઓકે, અને મારે x કેવો જોઈએ છે? બિલોંગ્સ ટુ z. તો -1 અને 1 ની અંદર કોઈ એવો સભ્ય બતાવો કે z ની અંદર આપેલો છે. તો અહીંયાથી તમે લખશો કે સર એમાં તો એક જ છે 0. ઓકે, એમાં તો એક જ છે 0. તો ડાયરેક્ટ આપણને ખબર પડી ગઈ કે એક સભ્ય છે 0. વાવ, લો પહેલામાં જ મળી ગયો, પહેલામાં જ આન્સર મળી ગયો એકાંકી ગણ. તો પહેલો તો ટક દઈને ટીક કરી દો, રાઈટ ને? હવે બીજું આપણે ચેક કરીએ કે મોડ x ઇક્વલ ટુ 9. આમાં તમને ખબર છે કે આ વસ્તુ કહેવા શું માગે છે કે આની અંદર હું +9 મૂકીશ તો પણ 9 મળશે, -9 મૂકીશ તો પણ 9 મળશે. તો અહીંયા શું આપેલું છે? x બિલોંગ્સ ટુ z આપેલો છે. શું આપેલું છે? x બિલોંગ્સ ટુ z. તો +9 માટે આન્સર મળશે, -9 માટે આન્સર મળશે. તો આપણને કેટલા સભ્યો મળ્યા? 2. કેટલા સભ્યો મળ્યા? 2. તો એને સામ્ય ગણ કહીશું. તો આ એકાંકી ગણ થશે નહીં, રાઈટ? પણ મિત્રો સમજો, ધ્યાનથી સમજો. જો મારે આને એકાંકી ગણ બનાવો છે તો વિચારો તમે, એકાંકી ગણ બનાવો છે તો અહીંયા જો x બિલોંગ ટુ z લીધેલો છે તો હું એમાં -9 સભ્યો લઈ શકું છું, +9 સભ્યો લઈ શકું છું. પણ જો મારે એકાંકી ગણ બનાવો છે તો હું ફક્ત અહીંયા x બિલોંગ્સ ટુ n કરી દઉં. જો કયો ગણ લીધેલો છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે તમે એક્ઝામ્પલ કરવા બેસો ત્યારે કોઈ જ ઉતાવળ કરવાની ને પહેલાં જ વિચારવાનું કે કયા ગણમાંથી મારે સભ્યો લેવાના છે, રાઈટ ને? તો જો અહીંયા x બિલોંગ્સ ટુ n લીધેલો હોત તો આ તમારો એકાંકી ગણ થઈ જાત. z આપેલો છે એટલે થતો નથી. અહીંયા જો x² ઇક્વલ ટુ 4, જ્યાં x બિલોંગ્સ ટુ z, સેમ ટુ સેમ પેલાના જેવું. આમાં કઈ વેલ્યુ લઈ શકો? 2 માટે પણ આન્સર મળે, -2 માટે પણ આન્સર મળે. ઓકે, ડન. તો આને કયો ગણ કહેવાય? આને સામ્ય ગણ કહેવાય, એકાંકી ગણ કહેવાય નહીં, કારણ કે આન્સર તમને મળે છે. અહીંયા જુઓ, x બિલોંગ્સ ટુ r અને તમારે કયામાંથી સભ્યો લેવાના છે? x² + x + 1. તો તમે જ્યારે 9th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે તમને આના અવયવો પાડતા શીખવાડેલું તો x² + x + 1 ઇક્વલ ટુ 0. એ 10th માં હશે કે આનો કોએફિશિયન્ટ છે, હું એને a કહી દઉં, a ઇક્વલ ટુ 1. આનો કોએફિશિયન્ટ છે એને b કહી દઉં, b ઇક્વલ ટુ 1. લાસ્ટમાં જે આપેલું છે એને c કહી દઉં, c ઇક્વલ ટુ 1. તો મારે એના અવયવો ફાઇન્ડ કરવા છે તો x ઇક્વલ ટુ -b ± √b² - 4ac/2a. જો તમે એની અંદર સભ્યની વેલ્યુ મૂકતા જશો તો -1 ± √ ડાયરેક્ટ જુઓ, b² એટલે 1 નો સ્ક્વેર -4ac તો અંદર આવશે -3/2. તો આની અંદર માઇનસ આવ્યું, તો તમે કહેશો કે સર એના તો રિયલ રૂટ ના મળે, રાઈટ ને? તો આ ગણ ખાલી ગણ છે, એના કોઈ રિયલ રૂટ નથી, એના સંકર સંખ્યાઓ રૂટ મળે, કોમ્પ્લેક્સ રૂટ મળે. ઓકે, તો આ પણ એકાંકી ગણ નથી. તો તમને કોઈ પણ ક્વેશ્ચન કરો એના પહેલાં તમને ખબર પડવી જોઈએ કે હું શું ફાઇન્ડ કરી રહ્યો છું, કયા ગણમાંથી મારે સભ્યો લેવાના છે અને મારે પ્રૂવ શું કરવાનું છે. ઓકે, ચલો બેટા, વેરી ગુડ, મસ્ત ક્વેશ્ચન છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ઉપગણ કોને કહેવાય? અનુચિત ઉપગણ, ઉચિત ઉપગણ, અધિગણ અને ઘાત ગણ. બરોબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા લાયક છે. તો પહેલા તો ઉપગણ કોને કહેવાય? તો જોજો તમે કે જ્યારે કોઈ એક ગણના સભ્યો બીજા ગણમાં આવેલા હોય તો એ ગણને એનો ઉપગણ કહેવાય. કે સપોઝ હું અહીંયા લઈ લઉં છું a ઇક્વલ ટુ 1 2 અને b અહીંયા હું લઈ લઉં છું 1 2 અને 3. જોજો, ધ્યાનથી જોજો, a ઇક્વલ ટુ 1 2 અને b ઇક્વલ ટુ 1 2 3.
તો અહીંયા તમે જોઈ શકશો કે એના બધા સભ્યો બીમાં આવેલા છે, તો એને કહેવાય કે એ ઉપગણ બી. આ ઉપગણનો સિમ્બોલ છે. શેનો સિમ્બોલ છે? ઉપગણનો. તો હંમેશા યાદ રાખજો ઉપગણ માટે શું થાય? ઓકે, આ સિમ્બોલ યુઝ થાય છે. અને સભ્ય માટે કયો સિમ્બોલ યુઝ થાય છે? બિલોંગ્સ ટુ. સભ્ય માટે બિલોંગ્સ ટુ યુઝ થાય છે અને ઉપગણ માટે આ સિમ્બોલ યુઝ થાય છે. જો એના બધા જ સભ્યો બીમાં આવેલા હોય તો એને બીનો ઉપગણ કહેવાય છે. એના બધા જ સભ્યો બીમાં આવેલા હોય તો એને બીનો ઉપગણ કહેવાય છે. વેરી ગુડ. ઓકે, હવે એના પછી જોવાનું છે અનુચિત ઉપગણ કહેવાય કોને કહેવાય અને ઉચિત ઉપગણ કોને કહેવાય. બરોબર. તો પહેલા આપણે સમજીએ કે ઉપગણ તો એના બધા સભ્યો બીમાં આવેલા હોય, રાઈટ. પણ કોઈ એક ગણ લખું છું, હું કોઈ એક ગણ લખું છું એ જોજો, એમાં સભ્યો છે 1 2 અને 3. ધ્યાનથી જોજો. અને એ આપેલો છે 1 2 અને 3. હવે મારે એ વસ્તુ ચેક કરવી છે કે આના પોસિબલ ઉપગણ કેટલા થશે. આના પોસિબલ ઉપગણ કેટલા થશે. તો જોજો મિત્રો, ગમે ત્યારે ઉપગણની વાત આવે એટલે આંખો બંધ કરીને ફાઇલ લખી દેવાનું. હવે જે વાક્ય બોલી રહ્યો છું બ્રહ્મ વાક્ય છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. યાદ રાખજો, આગળ એના રિલેટેડ સમ કરવાના આવશે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. તો કોઈ પણ ગણના ઉપગણ ફાઇન્ડ કરવાનું કે તો તમારે પહેલા ખાલી ગણ લખી દેવાનું. એના પછી જોજો જે સભ્યો છે એને ગણના લખતા જાઓ. એક 1 થશે, એક 2 થશે, એક 3 થશે, રાઈટ ને. પછી પહેલા 1 2 3 અલગ અલગ લખી દીધા, પછી 2 2 ની પેર બનાવો. 1 2 1 3 થઈ ગયા. બીજું 2 3, રાઈટ ને. અને ગણના જે સભ્યો હોય એ ઉલટ સુલટ તમે લખી શકો છો. ખાલી રિપીટ થવા જોઈએ નહીં. રિપીટ થવા જોઈએ નહીં. ગણના સભ્યો ઉલટ સુલટ લખી શકો, બે એક જ છે પણ રિપીટ થવા જોઈએ નહીં. ઓકે, તો આ 2 2 ની પેર બની ગઈ. હવે લાસ્ટ 3 ની પેર થઈ ગયો. વેરી ગુડ. ચલો, તો કોઈ પણ ગણ આપેલો છે એમાં આટલા પોસિબલ ઉપગણ બને. પહેલા તો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ 1 2 3. ઓકે, 1 2 1 3 2 3 1 2 3 થઈ ગયા. તો હવે કોઈ તમને પૂછે કે સર કોઈ પણ ગણ આપેલો એના ઉપગણની સંખ્યા કેટલી હશે? ઉપગણની સંખ્યા તો યાદ રાખજો હંમેશા ઉપગણોની સંખ્યા યાદ રાખજો બેટા, બધા યાદ રાખજો. ઉપગણોની સંખ્યા ઇક્વલ ટુ 2 નંબર ઓફ એલિમેન્ટ ઇન એ. તમને જે ગણ આપેલો છે એના ગણના સભ્યોની સંખ્યા. તો હું અહીંયા વિચારીશ 2 નંબર ઓફ એ, તો એની અંદર કેટલા સભ્યો આપેલા છે? 1 2 અને 3. તો ડાયરેક્ટ મને ખબર પડી જશે કે આના 8 ઉપગણ હોવા જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઉપગણોની સંખ્યા કેટલી હોવી જોઈએ? ઉપગણોની સંખ્યા 2 નંબર ઓફ એલિમેન્ટ ઇન એ. તો આના ઉપગણોની સંખ્યા થશે 8. બરોબર, યાદ રાખજો. બહુ સરસ વસ્તુ છે, આનો બહુ જ યુઝ કરવાનો થશે તમારે. તો ઉપગણ કઈ રીતે ફાઇન્ડ કરવા એ તમને ખબર પડી ગઈ, રાઈટ ને. તો સપોઝ કોઈ તમને એમ કહે કે ભાઈ મારી અંદર ગણના સભ્યો છે, કોઈ બીજો ગણ લઈ લઉં કે ABCD, રાઈટ ને. તો હવે કોઈ કહે કે આના ઉપગણોની સંખ્યા કેટલી થશે? ઉપગણ કયા છે એવું નથી પૂછ્યું, એટલું પૂછેલું છે કે ઉપગણોની સંખ્યા કેટલી થશે. તો એકદમ રિલેક્સ થઈ જઈશ કે સર આના ઉપગણોની સંખ્યા તો મને યાદ છે. કઈ છે? ઉપગણોની સંખ્યા એ તો સર મને યાદ છે કે 2 નંબર ઓફ એલિમેન્ટ ઇન એ હોય તો એ, બી હોય તો બી. તો 2 આના સભ્યોની સંખ્યા કેટલી છે? 4. બરોબર ને. તો આના કેટલા થશે? 16. એના ઉપગણોની સંખ્યા કેટલી થશે? 16. તો જેટલા સભ્યો છે એ સભ્યોને પાવર પર લખી દેવાના, તો તમને જવાબ મળશે ઉપગણોની સંખ્યા. ઓકે ડન. તો તમને ખબર પડી ગઈ કે ઉપગણ કોને કહેવાય. હવે જોઈએ બેટા અનુચિત ઉપગણ. ઓકે, અનુચિત ઉપગણ એટલે કે બધા જ સભ્યો ઇન્ક્લુડ થઈ જાય. બધા સભ્યો કોઈ પણ ગણના પોસિબલ બધા જ ઉપગણને અનુચિત ઉપગણ કહેવાય. અને ઉચિત ઉપગણ
ઉચિત ઉપગણ એટલે કે એમાં ગણ પોતે ઇન્ક્લુડ થાય નહીં, ઉચિત ઉપગણની અંદર ગણ પોતે ઇન્ક્લુડ થાય નહીં, રાઈટ? તો ઓલવેઝ હંમેશા યાદ રાખજો કે ઉચિત ઉપગણની અંદર ઓલવેઝ હંમેશા એ સબસેટ બી થશે, ક્યારેય ઇક્વલ નહીં થાય, પણ અનુચિતની અંદર એ સબસેટ ઓર ઇક્વલ ટુ બી થઈ શકે, એ સબસેટ ઓર ઇક્વલ ટુ બી થઈ શકે, કારણ કે આ ગણ એની અંદર એડ થશે. ઓકે, અનુચિતમાં બધા જ સભ્યો આવે, ઉચિતની અંદર ગણ પોતે એડ ક્યારે થઈ શકે નહીં, ગણ પોતે એડ થઈ શકે નહીં. આટલી વસ્તુ યાદ રાખજો. તો હવે કોઈ મને કહે કે સર ઉપગણોની સંખ્યા 2n = 8 થઈ, પણ કોઈ મને એમ પૂછે કે સર આ જે ગણ આપેલો છે એના ઉચિત ઉપગણોની સંખ્યા મને કહો. ઉચિત ઉપગણની સંખ્યા, રાઈટ ને? ઉચિત ઉપગણની સંખ્યા, રાઈટ ને? તો ચલો આપણે આગળ એને સમજીએ. ઓકે, જોજો કે સપોઝ કોઈ મને ગણ આપેલો છે, ફરીથી આપણે લઈ લઈએ, બદલી નાખીએ a b અને c, રાઈટ? તો a b c ના ઉપગણ મારે લખવા છે, તો 5 a b c, રાઈટ? પછી બે ની પેર બનાવીએ, a b a c, પછી 3 ની પેર, સોરી હજુ તો a b a c અને b c, બરોબર? હવે 3 ની પેર a b અને c, રાઈટ ને? તો તમને એમ પૂછવામાં આવે કે એના અનુચિત ઉપગણોની સંખ્યા કહો, તો આપણને ખબર છે કે કોઈ પણ ઉપગણ, જનરલી તમને એમ કહે ને કે ઉપગણોની સંખ્યા, તો અનુચિત જ સમજવાનું, પણ પર્ટિક્યુલર કે ઉચિત ઉપગણની સંખ્યા, તો અને તો જ બદલવાનું. કઈ રીતે થશે જો? તો હું આના ઉપગણની સંખ્યા કહું, ઉપગણોની સંખ્યા, તો સર યસ મને આવડે છે 2 ની નંબર ઓફ એલિમેન્ટ ઇન a b વોટએવર, તો 2 ની 3 તો થશે 8, જે મેં 8 લખેલા છે, જે મેં 8 લખેલા છે. પણ જો તમને એમ કે ઉચિત ઉપગણની સંખ્યા, ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થશે, તો ઉચિત ઉપગણોની સંખ્યા માટે તમને ખબર પડી કે સર મને તો એવું કહેલું છે કે એનો ગણ લેવાનો નથી, ઉચિતની અંદર આ એક ગણ આવશે નહીં, દરેક કેસમાં ગણ પોતે ઇન્ક્લુડ થશે નહીં ઉચિત ઉપગણની અંદર. તો આમાં શું થશે કે જનરલી મને જે સંખ્યા આપેલી છે એમાંથી એક માઇનસ થઈ જશે, રાઈટ ને? કારણ કે એક જ આપણે માઇનસ કરીએ છીએ, તો બરોબર. તો હું આનો આન્સર લખીશ 2⁻³ - 1, તો 8 - 1 = 7, અને આનો આન્સર થશે 8. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે અનુચિતની અંદર ઉપગણોની સંખ્યા જે છે એટલી જ રહેશે, અને ઉચિત ઉપગણની અંદર એક ઓછી થશે. કેમ કે આ ગણને આપણે એની અંદર ઇન્ક્લુડ કરવાનો નથી, રાઈટ ને? ઓકે, વેરી ગુડ. ચલો હવે લાસ્ટ આપણે જોઈએ તો આ બધું પતી ગયું. હવે એક સુપરસેટ, તો સબસેટ, તો હાલ મેં હમણાં તમને કહ્યું કે જો એના બધા સભ્યો બી માં આવેલા હોય તો એને બી નો સબસેટ કહે છે, અને બી ને સુપરસેટ કહે છે. તો યાદ રાખજો, આને કહેવાય સબસેટ, આને કહેવાય સુપરસેટ. આપણે પેલું નથી કહેતા કે સબસેટ? ઓકે, તો સબ એટલે એના નીચેનું, રાઈટ? તો એના નીચે જે આવેલું હોય એને સબસેટ કહેવાય. સુપર એટલે એના ઉપરનું, સુપરથી પણ ડુપર આપણે કહીએ ને, બીસી ક્લાસીસ, એના જેવું વાત છે. ચલો, સુપરસેટ, ધેટ ઇઝ ઓકે, ક્લિયર, રાઈટ? તો હવે આપણે જોઈએ છે ઘાતગણ, છેલ્લો છે ઘાતગણ. હવે જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઘાતગણ, એના પરથી બહુ સારા એવા એક્ઝામ્પલ બનશે. ઘાતગણ પહેલા તો કોને કહેવાય, ઘાતગણ કોને કહેવાય, એના પરથી સારા એક્ઝામ્પલ બની શકે છે. ઓકે, ઘાતગણ એટલે કે હમણાં જ આપણે લીધું એના એ ગણ, ચલો રિવર્સ લઈ લઈએ આપણે. તો ઘાતગણ કોને કહેવાય, તો અહીંયા જ આપણે જોઈ લઈએ. તો ઘાતગણ, ચલો ઘાતગણ કોને કહેવાય, અને ઘાતગણને દર્શાવાય કઈ રીતે, રાઈટ ને? તો ઘાતગણ એટલે કોઈ ગણ આપેલો છે, એ કોઈ ગણ એ માટે વાત કરું છું, તો મારા એના ઘાતગણ લખવા છે, હું એને આ રીતે દર્શાવું છું. પાવર સેટ ઓફ એ, જો ઇંગ્લિશમાં કહીએ તો પાવર સેટ ઓફ એ, એને કઈ રીતે દર્શાવો, જોજો સમજજો. ઘાતગણ કોને કહેવાય, તો ઘાતગણ એટલે પાવર સેટ ઓફ એ, એને કઈ રીતે દર્શાવાય,
તો ઘાત ગણ એટલે એના જેટલા પણ ઉપગણો આપેલા છે, સમજજો, જેટલા પણ ઉપગણો આપેલા છે એને ગણમાં દર્શાવીએ તો એને ઘાત ગણ કહેવાય. જોજો હા ને, ઉપગણોને ગણમાં દર્શાવવા તો મારે એનો ઘાત ગણ જોઈતો હોય તો એના બધા જ ઉપગણ જે આપેલા છે એને મારે ગણમાં દર્શાવવાના, એને મારે ગણમાં દર્શાવવાના. રાઈટ. ઘાત ગણ કોને કહેવાય? કોઈ ગણના ઉપગણને ગણમાં દર્શાવવાના એને કહેવાય ઘાત ગણ. સમજી લો, એને દર્શાવાય P of A રીતે. તો આપણે જોઈએ કે સપોઝ અહીંયા ફરીથી કે હું કોઈ ગણ લઈ લઉં છું 1 અને 2, એનો P of A મને કહો. આ 1 અને 2 આપેલા છે, રાઈટ ને, અને એના માટે મને P of A કેટલો થશે મને કહો. તો એના ઘાત ગણ કેટલા થશે? તો હું જે બોલી રહ્યો છું યાદ રાખો. તો યસ, મારે કોઈ ગણના ઘાત ગણ જોઈએ છે તો હું શું કરીશ? તો ગણના પહેલા ઉપગણ શોધીશ. ગણના ઉપગણ, તો આના ઉપગણ થશે પહેલા તો 5 ઉપગણ થઈ ગયો, 1 થઈ ગયો, 2 થઈ ગયો અને 1 2 થઈ ગયો. યસ સર, મેં એના ઉપગણ લખી દીધા, પણ મારે જોઈએ છે ઘાત ગણ. તો ઘાત ગણ કોને કહેવાય? તો આનો ઘાત ગણ એટલે કે જે તમે ઉપગણ લખેલા છે એનો ગણ બનાવી દો. ઓકે ડન? જે ઉપગણ લખેલા છે એનો ગણ બનાવી દો, એને કહેવાય એનો ઘાત ગણ. ઉપગણનો ગણ, ઉપગણનો ગણ એને કહેવાય ઘાત ગણ. યાદ રહી ગયું ને? કોઈ પણ ગણના ઉપગણનો ગણ, કોઈ પણ ગણના ઉપગણનો ગણ. તો હવે આના પરથી મસ્ત એક્ઝામ્પલ કેવા બને જોજો તમે. તો હું એમ કહી શકું કે એના ઉપગણ ની સંખ્યા એ જ એના ઘાત ગણની સંખ્યા થશે. ધેટ ઇઝ રાઈટ ઓર રોંગ? એના ઉપગણની જે સંખ્યા છે, આ મારો એ આપેલો છે, એના ઉપગણ આટલા મળ્યા, તો એના ઉપગણોની સંખ્યા, તો એના ઉપગણોની જે સંખ્યા થશે, આ મારો એ 2 આપેલો છે 1 અને 2, તો એના ઉપગણોની સંખ્યા કેટલી થશે? આપણે હમણાં શીખ્યા કે એના ઉપગણો એટલે 2 નંબર ઓફ એલિમેન્ટ ઇન A, તો 2 ઇક્વલ ટુ 4. તો એના ઉપગણોની સંખ્યા 4 થઈ. તો ઘાત ગણોની સંખ્યા કેટલી હશે? તો ઘાત ગણોની સંખ્યા 1 2 3 અને 4. તો ઘાત ગણોની સંખ્યા કેટલી હશે? 4. બરોબર? સેન્ટેન્સ યાદ રાખજો, સમજવા જેવું છે. હવે કોઈ મને એમ કે ઘાત ગણના એ ગણ કેટલા થશે? ઘાત ગણના ઉપગણ. તો ઘાત ગણના ઉપગણ, જોજો ધ્યાનથી જોજો, ઘાત ગણના ઉપગણોની સંખ્યા, ઘાત ગણના ઉપગણોની સંખ્યા, તો 2 નંબર ઓફ એલિમેન્ટ ઇન A, રાઈટ ને? તો કોઈ પણ એ તમને આપેલો છે 1 2, એના ઘાત ગણના ઉપગણ. તો વિચારીશ યસ સર, હવે મને યાદ રહી ગયું કે એના ઘાત ગણના ઉપગણની સંખ્યા એટલે 2 તો 2 એ થશે 16. એ થશે 16. ઓકે, કઈ રીતે? કે જો આની અંદર સભ્યો કેટલા છે? 1 2 3 અને 4. 4 સભ્યો હોય તો એના ઉપગણ કેટલા થશે? આપણને ખબર છે કે સર 4 સભ્યો હોય. ઓકે, જો હું આના ઉપગણની જ વાત કરું, ફક્ત અને ફક્ત આના, તો આના ઉપગણ કેટલા થશે? કારણ કે ઉપગણ, તો આના સભ્યોની સંખ્યા છે 4, તો 2 2 4 ઇક્વલ ટુ 16. તો થઈ ગયું ને? આખું સેન્ટેન્સ એ પરથી એના આપણે લખ્યા ઘાત ગણના ઉપગણ. તો 2 n of A, that is 16. ઓકે, ક્લિયર? મસ્ત ટોપિક છે, બરોબર ને? જોઈ લો, ચલો સમજી લેજો, ધ્યાનથી સમજી લેજો એને. ઓકે, હવે આપણે થોડા મસ્ત એવા એક્ઝામ્પલ જોઈ લઈએ કે નીચે આપેલામાંથી કયા વિધાનો સાચા છે તે દર્શાવો. ઓકે, તો હમણાં જ વાત કરી એ રીતે સભ્યોને બિલોંગ્સ ટુ અને સભ્યો ઉપર ગણ, તો એને ઉપગણ તરીકે દર્શાવાય. તો હું જોઈશ, જોજો હવે. તો મારે એના સભ્યો કયા છે? તો પહેલા હું સભ્યો કહીશ. એક એ સભ્ય છે, 2 સભ્ય છે, આ રીતે આપેલું છે, પણ આ એક સભ્ય છે, કોમામાં આપેલો છે, એટલે
આ પણ એક સભ્ય છે અને આ પણ એક સભ્ય છે. બસ આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. સભ્ય ઉપર ગણ બનાવો તો ઉપગણ થાય, બાકી સભ્ય હોય તો બિલોંગ્સ ટુ થાય. હવે હું જોઉં શરૂઆત કરું છું ને 3/4 સબસેટ એ, પણ 3/4 તો શું આપેલો છે? સભ્ય છે. સભ્ય ક્યારે સબસેટમાં આવે નહીં, તો આ થઈ ગયું મારું કેન્સલ. બરોબર. 3/4 બિલોંગ્સ ટુ એ, તો યસ સભ્યને બિલોંગ્સ ટુ માં બતાવાય અને આ એનો સભ્ય છે, તો આ મારું છે સાચું. હવે જુઓ ઉપગણ બતાવ્યો છે, તો ઉપગણ એટલે શું કહેવાય? સભ્ય ઉપર ગણ બનાવો તો એને ઉપગણ કહેવાય. તો હું અહીંયા જોઈશ યસ 3/4 મારો સભ્ય છે અને એના ઉપર ગણ બનાવેલો છે, તો આ એનો ઉપગણ થશે. એ 100% સાચી વાત. અને બીજું જોઈએ 1 2 3, રાઈટ ને? તો 1 2 3 સભ્ય હોય અને એના પર ગણ બનાવ્યો હોય તો ઉપગણ કહેવાય. તો હું જોઉં છું 1 2 3 સભ્ય છે, એટલે ભાઈ 1 છે 2 છે, પણ 3 તો બાજુ પડોશીનો લઈ આવ્યા. એ થોડી ચાલે, એ રીતે લઈ શકાય નહીં. એ બે જુડવા છે, એને અલગ પાડી શકાય નહીં. લેવા હોય તો જોડે જ લેવાના, નહીતર નહીં ચાલે. કોકના ઘરે ગયા હોય ને કે ભાઈ લગ્ન કરવા હોય તો મારી બે છોકરીઓ જોડે જ તમે કરાવો તો જ થશે. બે છોકરા તો જ મારી બે છોકરીઓ આપો, બાકી હું નહીં આપું. 2 ચોકલેટ આપો તો અને તો જ હું કામ કરીશ. તો એક ચોકલેટથી કામ કરો? તમે ના કરો ને શું કામ કરો? તો એવી વાત છે કે કમ્પલસરી ગણના બધા સભ્યો હોવા જોઈએ. આમાં 1 2 છે પણ 3 બાજુમાંથી લીધો, પડોશીનો ચાલે નહીં. પડોશીને લો તો આખા ઘરને બોલાવવું પડે, બાકી પડોશીને ખોટું લાગી જાય. એટલે શું છે કે આ પણ એનો ઉપગણ કહેવાય નહીં. ઓકે, ક્લિયર? બિલોંગ્સ ટુ ક્યારે યુઝ થાય? જ્યારે સભ્ય બતાવેલો હોય ત્યારે બિલોંગ્સ ટુ. અને એ સભ્ય ઉપર જો ગણ બતાવવામાં આવે, સભ્ય ઉપર ગણ બતાવવામાં આવે તો થશે ઉપગણ. ઓકે ડન, વેરી ગુડ, મસ્ત એક્ઝામ્પલ થઈ ગયો તમારું. હવે જુઓ એના ઉપગણોની સંખ્યા કેટલી થશે? એના ઉપગણોની સંખ્યા કેટલી થશે? ધ્યાનથી જોજો. તો નીચે જવાબ આપેલો છે. તો બે પ્રકારના લોકો આ સમ ગણી શકે. એક કેવા કે રેગ્યુલર ગણવા વાળા કે સર મારે એના ઉપગણ જોઈએ છે, તો હું પહેલા શું કરીશ કે હું એનો ગણ બનાવીશ. હું શું કરીશ? એનો ગણ બનાવીશ કે એમાં સભ્યો x મારે કયો કયો લેવાનો છે? x કયો લેવાનો છે? 3 થી 6 વચ્ચે, એટલે 3 લેવાનો, 4 લેવાનો, 5 લેવાનો અને 6 લેવાનો, રાઈટ ને? તો સર હું 3 4 5 6 લઈશ, તો હું પહેલા એના સભ્યોની સંખ્યા શોધીશ. તો હું શું કરીશ? 3 લઈશ, તો 5 તરી 15, 15 ને 10 25. બીજો લઈશ 4 5 20 ને 10 30. 5 અહીંયા મૂકવાનો છે એની સંખ્યા, 5 5 25 ને 10 35. પછી 6 મૂકીશ, 6 5 30 અને 10 40. તો હું પછી કહીશ કે સર મને આની અંદર 4 સભ્યો મળ્યા. 4 સભ્યો મળ્યા તો મારે એના ઉપગણ શોધવો છે. તો હું કહી દઈશ કે એના ઉપગણ થશે, એના ઉપગણો થશે 2/4, તો થઈ જશે 16. તો આ મારો સાચો આન્સર છે. ધેટ ઇઝ ઓકે. એ વે તમારો સાચો છે, કોઈ જ ખોટો નથી. પણ સ્માર્ટ વર્ક કોને કહેવાય? સ્માર્ટ વર્ક આને કહેવાય. આ તમારું રેગ્યુલર વર્ક છે. સ્માર્ટ વર્ક કોને કહેવાય? સર મને પૂછ્યું છે શું? પહેલા એ જુઓ, એના ઉપગણની સંખ્યા. એના ઉપગણની સંખ્યા પૂછી તો મને એટલી ખબર પડવી જોઈએ કે એમાંથી કેટલા સભ્યો છે. જો એમાં કેટલા સભ્યો છે મને ખબર પડે તો ડાયરેક્ટ ઉપગણ મળી જાય. તો મારે આ બધું સોલ્વ કરવાની જરૂર નથી. હું એટલું જ વિચારું છું કે મારે 3 4 5 અને 6 આ 4 વેલ્યુ નાખીશ તો મને આમાંથી 4 આન્સર મળશે. બરોબર ને? મારે આન્સરથી શું લેવા દેવા? મારે તો ખાલી જોઈએ છે કે કેટલા સભ્યો હશે. જો તમારું સ્માર્ટ વર્ક હશે તો આને સોલ્વ કરવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ અહીંથી જ તમને ખબર પડી જશે કે સર આમાંથી મારે 4 સભ્યો લેવાના છે. 4 સભ્યો હોય તો મારા ઉપગણ થશે 2/4, that is 16. That we call a smart work. That we call a smart work. Smart work એટલે શું? જેટલા સભ્યો છે એટલી જ ખબર મને હોવી જોઈએ. મારે કયા સભ્યો છે એની મને કોઈ લેવા દેવા નથી. ઓકે, ચાલો બેટા બીજો એક સમ. જો a અને b બે શાંત ગણની સંખ્યા m અને n છે. શું કહ્યું છે? બે શાંત ગણ આપેલા છે જેની સંખ્યા આપેલી છે m અને n. ઓકે, અને
પહેલાના ઉપગણની સંખ્યા બીજાના ઉપગણની સંખ્યા કરતા 112 વધારે છે. મસ્ત એક્ઝામ્પલ છે, જોજો. પહેલાના ઉપગણની સંખ્યા બીજાના ઉપગણની સંખ્યા કરતા 112 વધારે છે, તો m અને n ની કિંમત શોધો. m અને n ની કિંમત શોધો. તો હું ખાલી સિમ્પલી વિચારીશ કે ગણોની સંખ્યા સર આપેલી છે m અને n. ઓકે, બીજું મને કીધેલું છે ઉપગણની સંખ્યા, તો હું વધારે મગજ નહીં ચલાવું. સર મને ખબર છે કે ગણની સંખ્યા આપેલી હોય તો ઉપગણની સંખ્યા કઈ રીતે લખવાની? 2 ના પાવરમાં. તો 2m અને 2n. ઓકે સર, આટલું મને આવડી ગયું. રાઈટ. હવે મને એમ કહ્યું છે કે પહેલા કરતા બીજાની ઉપગણની સંખ્યા 112 વધારે છે. એનો મતલબ એ થયો કે પહેલામાંથી બીજું માઇનસ કરું તો મને 112 મળે. ઓકે સર, આ તો મને આવડી ગયું. વેરી ગુડ. વાવ બેટા, થઈ ગયું સર. ઇક્વેશન બનાવી દીધું. હવે મારે આન્સર જોઈએ છે. તો સાલું મને ખબર પડતી નથી કે આમાં આન્સર કઈ રીતે લાવો. તો બીજી રીત એ પણ છે કે તમે ક્રોસ વેરીફાઈ કરો. રાઈટ. તો હું શું કરીશ? આની અંદર 4 અને 7 મૂકીશ તો મને ખબર છે કે આમાં 4 મૂકીશ અને આની 7 મૂકીશ તો આ નાની થશે, આ મોટી થશે. માઇનસ આન્સર આવવો જોઈએ, તો નહીં ચાલે. 2 સરખા તો આ ખોટું થઈ ગયું. સરખા આ બે તો 0 થઈ જશે, તો આ બી નહીં ચાલે. સિમિલરલી આ બી સરખા છે તો આ બી નહીં ચાલે. ઓબ્વિયસ એક જ આન્સર આવવો જોઈએ, 7 અને 4. તો તમે સોલ્વ કર્યા વગર પણ આન્સર મેળવી શકો છો. EGEE પ્લસ ટાઈપનો એક્ઝામ્પલ છે. પણ હવે વસ્તુ વિચારો કે સાલો પેપર સેટર થોડો વધારે સ્માર્ટ છે. એને એમ થયું કે યાર આ તો ઇઝીલી છોકરાઓ સોલ્વ કરી લે છે. એ શું કરશે? એ તમને આ રીતે નહીં પૂછે. એ તમને એમ પૂછશે કે મને m પ્લસ n ની કિંમત કહો. m પ્લસ n ની કિંમત કહો. હવે m પ્લસ n ની કિંમત માટે કમ્પલસરી તમારે m અને n શોધવા પડે. બાકી એમનેમ તમને અહીંયા ક્યાંક સરવાળો લખેલો હોય કે અહીંયા આપેલા હોય 12, અહીંયા આપેલા હોય 8, અહીંયા આપેલા હોય 11, અહીંયા આપેલા હોય 10, તો આ નંબર પરથી તો તમે સોલ્વ કરી શકવાના નથી. તો હંમેશા યાદ રાખો m પ્લસ n માટે તમારે કમ્પલસરી એને સોલ્વ કરવું પડે. તો હવે સોલ્વ કઈ રીતે કરવાનો? હવે આને સોલ્વ કરવા માટે શું છે તો શાંતિથી વિચારો. આ ટાઈપનો કોઈ પણ સમ પૂછાય, સિમ્પલ પેટર્ન તમારે ફોલો કરવાની છે. કઈ પેટર્ન? અહીંયા જે 2m અને 2n છે તો હું 2n કોમન નીકાળીશ. કોમન નીકાળીશ એનો મતલબ એ થયો કે બંનેને 2n વડે ડિવાઈડ કરી દઈશ. જો હું એકદમ બેઝિક સ્ટેપ્સથી બતાવું છું, તમને કોઈને કઈ જ તકલીફ પડે નહીં. જોજો 1 1 2. ઓકે, હવે 2n તો એમના એમ જ છે. આ તમને ખબર છે નીચેથી ઉપર જાય તો માઇનસ થઈ જાય, તો 2m - 1 થઈ જશે, માઇનસ આ બે કટ આઉટ એટલે થઈ ગયું 1 1 2. હવે અહીંયા જે 1 1 2 આપેલું છે 1 1 2 એના પણ તમારે અવયવ લખવાના છે. કઈ રીતે? કે સાઈડમાં હું અહીંયા જો 1 1 2 ના અવયવ પાડી લઉં છું. 2 2 4 2 8 16 2. રાઈટ. તો મેં શું કર્યું? 1 1 2 ના અવયવો પાડી દીધા, બરોબર ને? તો 1 1 2 ના અવયવો પડી ગયા તો મને શું મળ્યું? અહીંયા જોજો 2 ની 4 ક્રોસ શું મળ્યું તમને? 7. 2 ની 4 અને 7 મળ્યા તમને. હવે 2 ની 4 અને 7 મળેલા છે અને સર આ રિલેશન છે તો મારે શું કરવું? તો હવે એક્સ્ટ્રા હું એ પણ કરીશ કે સર 2 ની n અને 2 ની 4 તો મારે સેટ થઈ જાય છે. જો હું આ બેને સેટ કરી દઉં તો મારું કોઈ કામ બની જાય. તો હું શું કરીશ? જોજો 2n બ્રેકેટમાં 2m - n -1 ઇક્વલ ટુ 2/4 તો આપેલું છે બ્રેકેટમાં. અહીંયા જે 7 આપેલા છે એને સમથિંગ -1 મારે લખવા છે. સમથિંગ -1. તો આને આ રીતે લખી શકું બેટા? અહીંયા જે 7 આપેલા છે એને હું આ રીતે લખી શકું કે 2³ -1 8 -1 7. તો યસ. હવે જો હવે કંઈક મળતા લાગે છે બંને. હવે કેવા લાગે છે? બંને મળતા લાગે છે કે હવે હું એને કમ્પેર કરી શકીશ. તો કમ્પેર કરીશ તો અહીંયાથી કમ્પેર કરીશ તો મને દેખાય છે કે સર અહીંયા 2n છે, અહીંયા 2/4 છે, તો મારો n થઈ ગયો 4. ચલો, એક સ્ટેજ તમારું ક્લિયર થઈ ગયું. અને બીજું સ્ટેજ અહીંયા 2 ની m - n આપેલી છે, અહીંયા 2 ની 3 આપેલી છે. તો બીજા સ્ટેજમાં થશે m - n = 3. અને અહીંયા મને n ની વેલ્યુ તો મળી ગઈ, તો શું થશે? m - 4 = 3, તો m = 7. રાઈટ ને?
તો મારો સાચો આન્સર થયો mn, that is 7 and 4. આ મેં સોલ્વ કરીને તમને બતાવ્યો. કેમ સોલ્વ કરીને બતાવ્યો? એક્ઝામમાં કોઈ સ્માર્ટ વર્ક વધારે કરી દે અને જો પ્લસ કરીને પૂછે તો આપણે સોલ્વ કરવો પડે ને. તો હવે તમને પૂછેલું છે કે m પ્લસ n ની કિંમત કહો, તો આપણને સર મને ખબર પડી ગઈ m = 7, આ 4, તો આની કિંમત થશે 7 + 4, that is 11. તો કોઈ પણ રીતે તમને પૂછે તમારે તમારી રીતે રેડી રહેવું પડે. કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે કઈ રીતે કરવાનું છે. ઓકે, વેરી ગુડ. ચલો બરોબર. હવે ક્વેશ્ચન આપેલો છે a = 1 2 3 એના ઘાત ગણની ઉપગણોની સંખ્યા. વાહ 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 વાહ, મળી ગયો આપણો ક્વેશ્ચન. બરોબર ને? વિચારો વિચારો વિચારો. મસ્ત ક્વેશ્ચન. હમણાં જ મેં તમને કહ્યું હતું કે ઘાત ગણના ઉપગણ, તો મસ્ત ફોર્મ્યુલા મેં તમને બતાવી દીધી. ડાયરેક્ટ આપણે કઈ ગણવા ભણવાની જરૂર નથી. મેં તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા બતાવી દીધી કે સર ઘાત ગણના ઉપગણ. તમે અમને કહ્યું હતું કે કોઈ પણ ગણનો ઘાત ગણ, ઓકે, અને એના એ ઉપગણ. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા મેં તમને બતાવી હતી. 2n હતી ને આપણી. તો 2 નંબર ઓફ એલિમેન્ટ ઇન એ કેટલા થશે? 3 આપેલા છે ને, તો કેટલું થશે? 2/8. તો 2/8 આમાંથી કયો આન્સર આવશે? 256. જો બેટા અહીંયા હું તમને ફટાફટ સોલ્વ કરું છું, સમજાવું છું, પણ તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમારે વિડીયો પોઝ કરવાનો, સમજવાનો, ટ્રાય કરવાનો. ખબર ના પડે તો જવાબ જોવાનો. રાઈટ? ઓકે, ચલો. ઓકે, વેરી ગુડ. આ તમારે આજના લેક્ચરનો છેલ્લો જ ક્વેશ્ચન છે. આજના લેક્ચરનો છેલ્લો જ ક્વેશ્ચન છે. સમજી લો, મસ્ત ક્વેશ્ચન છે. ઓહો સર, આ તો બધું શું આપેલું છે? એ ખાલી ગણ છે અને b = p of a ઘાત ગણ. તો નીચેનામાંથી કઈ વસ્તુ, કયું વિધાન સાચું હશે? બરોબર ને? આ ભાઈ ક્યાંથી આવી ગયા ભાઈ? આ ભાઈ ભૂલથી આવી ગયા લાગે છે, બાજુમાંથી ઉડી ગયા. હો ને? આપણે નીચેના વિધાનો ચેક કરવાના છે. તો તમને પહેલા તો આપેલું શું છે, તમે વિડીયો પોઝ કરો, જાતે ટ્રાય કરો અને આને સમજવાનો ટ્રાય કરો. હું તમને સમજાવું છું, જોજો, ધ્યાનથી જોજો. ઓકે, રાઈટ? ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. એ ખાલી ગણ છે, તો મને હું ફટાફટ લખીશ a = 5. જોજો ધ્યાનથી. એ ખાલી ગણ છે, a = 5. આ જ ક્વેશ્ચન સમજશો એટલે તમારા ઘણા એવા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એ ખાલી ગણ છે, તો એ મેં લખી દીધો. હવે મારે જોઈએ છે p of a. તો પહેલા તો p of a કોને કહેવાય? તો હા સર, મને તમે કહ્યું તો મને ખબર પડી. p of a એટલે એના સભ્યોને, ઉપગણોને ગણમાં દર્શાવવા. તો આને શું કરીશ? આના જે સભ્યો છે એને મેં શું કર્યું? ગણમાં દર્શાવી દીધા. ઓકે, હવે મારે શું જોઈએ છે? p of a. તો હવે જોજો, હવે મારે જોઈએ છે p of a. જોજો, રાઈટ ને? તો આપણને ખબર છે કે કોઈ પણ ગણ, આના મારે ઉપગણ લખવા છે, આના ઉપગણ લખવા છે. તો હમણાં કહ્યું એમ જ, કોઈ પણ ગણનો પહેલા ખાલી ગણ ઉપગણ થઈ જશે. પછી આની અંદર કેટલો સભ્ય આપેલો છે? 1. તો એને હું દર્શાવી દઈશ 5 માં. થઈ ગયો? તો સર મને 2 સભ્યો મળ્યા. કેટલા સભ્યો મળ્યા? 2. હવે મારે એનો પણ p of a લખવું છે. એનો પણ p of a લખવું છે. તો હું શું કરીશ? ધ્યાનથી જોજો. પહેલા ખાલી ગણ તો મેં લખી જ દીધો. કોઈ પણ ગણનો ઉપગણ ખાલી ગણ છે, ખાલી ગણ મેં લખી દીધો. હવે મને 2 સભ્યો આપેલા છે, એને મારે ઉપગણ લખવા છે. તો 5. તો 5 નો ઉપગણ થશે આ. બીજું આપેલું છે આ, એનો ઉપગણ લખવો છે. તો પહેલા હું એને એમના એમ લખી દઈશ, એનો પણ ઉપગણ. હવે બીજા 2 સભ્યો આપેલા છે, એનો ઉપગણ લખવો છે. તો એક 5 અને બીજો પણ થશે 5. તો આ થઈ ગયા તમારા સભ્યો. હંમેશા યાદ રાખો, ઘાત ગણ કોને કહેવાય? કે અંદરના સભ્યોને ઉપગણમાં લખવાના. પહેલા તો તમારે યાદ રાખવાનું, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. રાઈટ? એટલા માટે અહીંથી આપણે શરૂઆત કરી કે = 5 છે. મારે આના ઉપગણ લખવા છે, તો પહેલા 5 તો મેં લખી જ દીધો. પણ આના ઉપગણ લખવા છે, આ તો ખાલી છે, તો બીજો તો કોઈ ઉપગણ થવાનો જ નથી, એટલે = 5 આવ્યો. આના મારે ઉપગણ લખવા છે, તો પહેલા 5 તો મેં લખી દીધો. આની અંદર એક જ સભ્ય છે, એનો ઉપગણ કઈ રીતે લખીશ? એને 5 તરીકે બતાવી દઈશ. તો આ થઈ ગયા. ઓકે, હવે મારે આ આન્સર આના જોડે વેરીફાઈ કરવા છે. તો વેરીફાઈ કરવા છે, એમાં આપણે શું છે કે આપણે 5 માં લખેલું છે અને આ રીતે લખેલું છે.
તો મારી સરળતા ખાતર ઓકે તો આપણે શું કરીશું, આને આપણે ફાઈ તરીકે લખી દઈએ, પછી મેચ કરીએ તો આપણને વધારે સરળ રહેશે. તો આને ફાઈ સબસેટ બી કહી દઉં છું, આને ફાઈનો ઉપગણ કહી દઉં છું સબસેટ બી. જોજો તમે વસ્તુને સમજજો કે આપણે આન્સર કયા સેટ થશે. આ છે ફાઈ બિલોંગ્સ ટુ બી થશે, આ છે ફાઈ બિલોંગ્સ ટુ બી થશે, બરોબર ને. તો ચલો હવે આપણે વેરીફાઈ કરવા જઈ રહ્યા છીએ આપણા સેટ સાથે કે કયો આન્સર વેરીફાઈ થશે. તો એના માટે હું શું કરીશ, એક મગજમાં એક ટ્રીક યાદ રાખીશ કે સર બિલોંગ્સ ટુ છે તો મારે સભ્ય હોવો જોઈએ અને ઉપગણ છે તો સભ્યનો ગણ હોવો જોઈએ, બરોબર. તો પહેલો ચેક કરું છું કે ફાઈ ઉપગણ બી. તો હંમેશા મેં તમને હમણાં જ ભ્રમ્ય વાક્ય કહ્યું કે કોઈ પણ ગણનો ઉપગણ ખાલી ગણ છે, તો એ તો સાચું જ છે, એમાં ક્યાંય શોધવા જવાનું નહીં. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, તો એ તો આવી ગયું આપણે, બરોબર, રાઈટ. બીજું હવે જોવા જઈએ છીએ કે ફાઈનો ગણ સબસેટ બી એ ક્યારે પોસિબલ થાય. પોસિબલ ત્યારે થાય કે તમારા ગણમાં ફાઈ આપેલો છે, હા, તો ફાઈનો ગણ લખો તો ઉપગણ થાય. તો હું મારા સભ્ય જોઈશ, યસ મને ફાઈ આપેલો છે તો ફાઈના ઉપર હું ગણ બતાવું તો એનો ઉપગણ થઈ જાય. તો આ પણ વિધાન મારું સાચું છે. થર્ડમાં ગણ ફાઈ બિલોંગ્સ ટુ બી. આ શું કહેવા માંગે છે કે આવો સભ્ય તમારા ગણમાં છે તો હું જોઈશ. ઓ યસ, આવો સભ્ય મારા ગણમાં છે તો આ પણ વિધાન મારું સાચું છે, બરોબર. હવે આગળ જઈ રહ્યો છું, ફાઈ બિલોંગ્સ ટુ બી. તો હું જોઈશ આવો કોઈ સભ્ય મારા ગણમાં છે તો યસ ફાઈ મારા ગણમાં છે તો આ પણ સાચું છે. ક્લિયર મિત્રો? ઇન શોર્ટ ઓકવર્ડ દેખાતો ક્વેશ્ચન ઇઝી વેમાં તમે સોલ્વ કરી દીધો. તમારે એક વસ્તુ સમજવાની છે, કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. બધા જ સાચા છે. આ મેઇન્સ ટાઈપનો ક્વેશ્ચન છે કે જેમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં એકથી વધારે તમારે ટીક કરવાના હોય છે. ઓકે ડન. શાંતિથી જોઈ લો, સમજી લો, બરોબર. અને JEE એડવાન્સની વધારે પ્રિપેરેશન માટે અમારા વિડીયોઝ કન્ટિન્યુઅસ તમે જોતા રહો. તમને બેઝિકથી ચેક સુધી બધું જ કરવામાં આવશે. ઓકે ડન. ચલો, થેન્ક યુ, બાય બાય.